શક્તિ ફૂડ કિચનમાં સ્વાગત કરું છું। આજે હું આપની સાથે પોચા પોચા રૂ જેવા મેથીના થેપલા કેવી રીતે બનાવાય તેની રેસીપી શેર કરીશ। આ મેથીના થેપલા લાંબા સમય સુધી બગડતા પણ નથી, એટલે કે 3 થી 4 દિવસ માટે આપણે ક્યાંય સફરમાં ગયા હોય તો પણ સાથે લઈ જઈ શકાય છે। સવારે ગરમ ગરમ ચા સાથે ગરમ ગરમ થેપલા ખાવાની તો ખૂબ જ મજા આવે છે। તો ચાલો બનાવીએ મેથીના થેપલા। એના માટે 2 વાડકી જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને 1 વાડકી જુવારનો લોટ લીધો છે, એટલે કે મેં કુલ 3 વાડકી જેટલો લોટ લીધો છે અને એને ચાળણી વડે હું ચાળી લઈશ। આપણે જેટલા થેપલા બનાવવા હોય એ પ્રમાણે આપણે લોટ લઈશું અને મેથીને પણ ધોઈને કોરી કરી લીધી છે, એને પણ ઝીણી સમારી લઈશ। પોણી વાડકી જેટલી હળદર ઉમેરીશું, અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું, અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું, સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું, 2 ચમચી જેટલા તલ ઉમેરીશું। તલનો નટી સ્વાદ થેપલામાં ખૂબ જ સરસ લાગે છે। 1 ચમચી જેટલો અજમો હાથમાં લઈને મસળીને ઉમેરી દઈશું, જેથી સરસ એની ફ્લેવર આવશે। હવે એમાં વાટેલા આદુ લસણ મરચાં ઉમેરી લઈએ, ઝીણા સમારેલા ધાણા ઉમેરી લઈએ, ઝીણી સમારેલી મેથી ઉમેરી લઈએ। મેથીને ધોઈને કોરી કરીને પછી સમારવાની છે। હવે એમાં મોણ માટે 1 ચમચો તેલ ઉમેરી લઈએ। મોણ સરસ રીતે લાગી જાય તે રીતે સરસ મિક્સ કરી લઈએ। હવે એમાં 1 વાડકી જેટલું મોળું દહીં ઉમેરી લઈએ। દહીં અહીંયા મોળું લેવાનું છે એ વાતનું ધ્યાન રાખીશું। ખાટું દહીં લઈશું તો થેપલાનો ટેસ્ટ સારો નહીં આવે। સરસ રીતે દહીંને લોટમાં મિક્સ કરી લઈએ। હવે વધારે પાણીની જરૂર નહીં પડે, થોડું જ પાણી ઉમેરવું પડશે અને સરસ એવો લોટ આપણો બંધાઈ જશે, કેમ કે આપણે દહીં 1 વાડકી જેટલું ઉમેરી લીધું છે, એટલે અહીંયા દહીંથી જ લોટ બાંધવાનો છે। જરૂર પડે ત્યારે થોડું પાણી, જરૂર પડે એમ થોડું પાણી ઉમેરીને સરસ એવો સોફ્ટ લોટ બાંધી લઈએ। હવે એમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરી લઈએ અને લોટને સરસ રીતે તેલ સાથે મસળી લઈએ, જેથી લોટ સરસ એવો સોફ્ટ બની જશે। હવે લોટ સરસ બંધાઈ ગયો છે, એને ઢાંકીને 30 મિનિટ માટે રેસ્ટ આપી લઈએ। હવે ગેસ ચાલુ કરીને ગેસ પર તવીને ગરમ થવા માટે મૂકી દઈએ। 30 મિનિટ થઈ ગઈ છે એટલે તવીને ગરમ થવા માટે મૂકી દઈશું અને થેપલા પણ વણી લઈશું। તો હવે લોટને સરસ એવો મસળી લેવાનો છે। રેસ્ટ આપ્યા પછી લોટને એક વખત મસળવો જરૂરી છે। હવે એમાંથી જરૂર મુજબ આપણે લુવા બનાવીશું। નાના મોટા જેવા થેપલા બનાવવા હોય એ પ્રમાણે લુવો બનાવીશું અને એને સૂકા લોટમાં આ રીતે બોળી લઈશું। સૂકા લોટમાં ચોખાનો લોટ લઈ શકાય છે અથવા ઘઉંનો લોટ પણ લઈ શકાય છે। મેં અહીંયા ચોખાનો લોટ લીધો છે। હવે સરસ એવું થેપલું વણી લઈશું। થેપલું વણતી વખતે સૂકો લોટ વધારે લેવાનો નથી, એક વખત લોટમાં બોળ્યું એટલે એમાંથી જ આપણે થેપલું વણી લેવાનું છે। વધારે લોટ લઈશું તો થેપલું ચવડ બની જશે। તો મેં એક જ વખત થેપલાને લોટમાં બોળીને થેપલું સરસ એવું વણી લીધું છે। પાતળું થેપલું વણાઈ ગયું છે। હવે એને શેકવા માટે તવી પણ ગરમ થઈ ગઈ છે, તો તવીમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરી લઈએ અને તેલને સરસ રીતે તવીમાં ફેલાવી લઈએ। તેલ ગરમ થવા માંડે પછી જ આપણે થેપલાને શેકવા માટે મૂકી દઈશું। તો થેપલાને શેકવા માટે હું એક તવેથો પણ લઈ લઈશ। હવે થેપલાની જે ઉપરની સાઈડ છે તે નીચી જશે એ રીતે થેપલાને શેકવા માટે મૂકી દઈશું અને તવેથા વડે એને નીચેની સાઈડ થોડી શેકાઈ જાય એટલે ઉલટાવી લઈશું। તો હવે થેપલાને ઉલટાવી લઈએ। હવે નીચેની સાઈડથી થેપલાને સરસ એવું શેકી લેવાનું છે। થોડું તેલ ઉમેરી લઈશું અને નીચેની સાઈડ સરસ શેકાઈ જાય એટલે એને ઉલટાવીને ઉપરની સાઈડ પણ સરસ રીતે શેકી લઈશું। તો બસ, થેપલાને વધારે વખત ઉલટાવવાનું નથી, 2 જ વખત ઉલટાવવાનું છે અને થેપલાને સરસ રીતે શેકી લેવાનું છે। તો આ રીતે સરસ એવું થેપલું આપણું શેકાઈ ગયું છે। વધારે ક્રિસ્પી પણ નથી બનાવવાનું, એ વાતનું પણ આપણે ધ્યાન રાખીશું। મીડિયમ ગેસની ફ્લેમ પર જ થેપલું શેકવાનું છે। તો સરસ એવું થેપલું શેકાઈ ગયું છે, એને એક ડીશમાં લઈ લઈએ। તો આ જ રીતે બધા થેપલાને હું શેકી લઈશ। ગેસની ફ્લેમ સ્લો રાખીશું તો થેપલું વધારે ચવડ બની જશે અને ફાસ્ટ રાખીશું તો ઉપરથી શેકાશે, અંદરથી કાચું રહેશે। તો મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે થેપલાને શેકી લઈશું। તો બધા થેપલા મેં શેકી લીધા છે, એને એક સર્વિંગ ડીશમાં લઈ લઈએ। આ રીતે બનાવેલા થેપલા 3 દિવસ સુધી બગડતા પણ નથી। તો 3 દિવસ માટે ક્યાંય મુસાફરીમાં ગયા હોય તો નાસ્તા માટે થેપલાને સાથે પણ લઈ જઈ શકાય છે। જુઓ, બન્યા છે ને સરસ એવા પોચા પોચા રૂ જેવા। મિત્રો, તમને મારી આ થેપલાની રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, લાઇક જરૂરથી કરશો। ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો અને સરસ એવા આવા મેથીના થેપલા બનાવીને ગરમ ગરમ દૂધ સાથે અને ગરમ ગરમ ચા સાથે ખાવાની મજા માણશો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।